તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફ્રી પર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 21 સપ્ટેમ્બર 2025 અને વાર થયો છે રવિવાર। ત્યારે ગુજરાત રાજ્ય ઉપર તોફાની અતિ ભારે વરસાદી સિસ્ટમ અત્યારે ભૂક્કા કાઢી રહી છે અને હવે મિત્રો ખતરો વધવાનો છે, કારણ કે જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની અસરો જે છે તે નજીક આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે અત્યારે એક મોટું વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીની દિશા પકડીને આગળ વધી રહ્યું લાઈવ તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ રહ્યા છો। આજે જ મિત્રો આ વાવાઝોડું છે, આ એ સાયક્લોન છે કે જે અત્યારે હાલ બંગાળની ખાડી નજીક આવવાનું છે। ગુજરાત રાજ્યમાં 25 થી 30 તારીખ વચ્ચે આ વાવાઝોડાનો ખતરો જે છે તે મંડરાઈ રહ્યો છે। તેની વચ્ચે ચોમાસાની વિદાય પહેલા જે છે તે ગુજરાત રાજ્યમાં હવે મોટી નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે અને ખૂંખાર વાવાઝોડું ગુજરાત રાજ્યમાં નવા જૂની કરવા માટે આવી રહ્યું છે। તો આના માટે તૈયાર થઈ જજો। આગામી 10 દિવસ અમે ગુજરાત રાજ્યના હવામાનમાં અતિ ભારે રહેવાના છે, કારણ કે આજે 21 તારીખ છે। આવનારી તારીખ એટલે કે જ્યાં 10 દિવસ રહેવાના છે, આ 10 દિવસ ગુજરાતમાં ઘણા બધા ચડાવ ઉતાર આવવાના છે, કારણ કે વાવાઝોડાની પણ આગાહી છે, અતિ ભારે વરસાદનો રાઉન્ડ પણ છે, બીજા નંબર પર 12 થી 15 ઇંચના વરસાદની આગાહી પણ છે અને છેલ્લે ચોમાસાની વિદાય પણ થવાની છે અને વચ્ચે હાથી નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્રની પણ શરૂઆત થઈ જવાની છે। તો હવે પછીના 10 દિવસ ગુજરાતવાસીઓ કમરની પેટી બાંધી લેજો, કારણ કે અનરાધાર વરસાદ, ભારે આંધી, તોફાન અને પવનો સાથેના વાવાઝોડા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે બંગાળની ખાડીની અંદર એક મોટું ખતરનાક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે, જે ગુજરાત રાજ્યની દિશા પકડીને આગળ વધવાનું છે। સમાચાર આવ્યા છે તે ઉપરથી જાણવા મળી રહ્યું છે કે આ વાવાઝોડું સીધું ગુજરાત રાજ્યને નિશાનો બનાવવાનું છે તેવું લાગી રહ્યું છે। તેવી વચ્ચે જે પણ અપડેટ આવી રહી છે તેના વિશે વિગતથી વાત કરવાની છે આજના વિડીયોની અંદર। વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને બધી કામની અને જરૂરી માહિતી તમને મળી જાય આ વિડીયોના માધ્યમથી। અને બીજા નંબર ઉપર અમારી આ સરસ ચેનલ G24 લાઈવ ગુજરાતી જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી દરરોજના હવામાન સમાચાર પણ તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી। સૌથી પહેલા મારે તમને સિસ્ટમ વિશે વાત કરવાની છે, કારણ કે વાવાઝોડા વિશે તો પછી વાત કરીશું। અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જે 19 તારીખથી વરસાદ ભૂક્કા કાઢી રહ્યો છે, આજે 21 તારીખ છે અને હજુ આજનો દિવસ અને આવતીકાલનો 21 અને 22 દિવસ જે છે, 21 અને 22 તારીખનો દિવસ જે છે તે ગુજરાત રાજ્ય માટે તબાહી મચાવનારો રહેવાનો છે, કારણ કે નવરાત્રિની શરૂઆત થવાની છે આવતીકાલે। ત્યારે મિત્રો આજે જે છે ગુજરાત રાજ્યમાં અતિ ભારે ધોધમાર વરસાદની આગાહી, કારણ કે જોઈ લો આ ગુજરાતનો મેપ છે અને ગુજરાતના મેપની અંદર અત્યારે હાલ સિસ્ટમ ક્યાં દેખાઈ રહી છે એ પણ તમને દેખાડવાની છે મારે। તો આખા ગુજરાતના મેપની અંદર જોશો તો નાના મોટા વાદળો દેખાઈ રહ્યા છે, જેમાં સૌથી ભારે વાદળો સૌરાષ્ટ્ર ઉપર છે, જેને લઈને આજે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના પણ આજે રેડ એલર્ટ ગઈકાલેનું જે મિત્રો જે છે નવકાસ્ટ અનુસાર આપી દેવામાં આવ્યું છે અને મધ્ય ગુજરાતનું જે આખો પટ્ટો, આમ મિત્રો જોવા જઈએ તો 3 ભાગ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આજે તોફાની અતિ ભારે સિસ્ટમ બનેલી છે, ગાઢ વાદળો બનેલા છે અને આ વાદળ અને આ સિસ્ટમને કારણે હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય માટે ખતરાથી ખાલી રહેવાની નથી, કારણ કે લાઈવ તમે અહીંયા સેટેલાઇટના માધ્યમથી આ પિક્ચર જોઈ રહ્યા છો, જેમાં દેખાતું હશે કે જ્યાં સર્ક્યુલેશનો બનેલી છે, અત્યારે હાલ જ્યાં લો પ્રેશરો બનેલા છે તેને કારણે હવે પછીની કલાક ગુજરાત રાજ્ય માટે આ રીતનું જે લો પ્રેશર આગળ વધશે તેના માટે ગુજરાતની અંદર આજે મોટાભાગના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદોની આગાહી છે, જેના વિશે આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરવાની છે। ઇવન આજે કયા ભાગોમાં વરસાદ રહેશે, આજે 21 તારીખ રવિવાર રજાનો દિવસ, બહાર નીકળતા પહેલા સાવધાન, કારણ કે વહેલી સવારથી લઈને બપોરે અને ત્યાર પછી સાંજ અને મોડી રાત સુધી જે છે તે આજે ભારે વરસાદની આગાહી કયા જિલ્લા કયા ગામડાઓની અંદર બનવાની છે, બધી માહિતી આ વિડીયોની અંદર આગળ વાત કરીશું। પહેલા ચાલો મિત્રો સિસ્ટમ વિશે મેં તમને સમજાવી દીધું, હવે હું થોડી ઘણી માહિતી વાવાઝોડા વિશે આપી દઉં ને ત્યાર પછી આપણે આજે એક ગામનું નામ લઈને જણાવવાનું છે કે ક્યાં કેટલો વરસાદ આવશે। તો મિત્રો લાઈવ તમે જોઈ રહ્યા છો આ ખૂંખાર વાવાઝોડું છે કે જે બંગાળની ખાડીની અંદર આકાર લઈ રહ્યું છે અને આ વાવાઝોડાની મિત્રો વાત કરીએ તો 25 તારીખની આસપાસ જે છે તે મિત્રો આ વાવાઝોડું બંગાળની ખાડી નજીક મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્ય તરફ જે છે તે વાવાઝોડું ક્યારે આવશે, તો ગુજરાત ઉપર મિત્રો જે છે તે પછી 25 થી 30 તારીખ વચ્ચે જે તે વાવાઝોડું આવી શકે અને ખાસ ગુજરાત માટે સૌથી ભારે 28, 29 અને 30 તારીખ રહેવાની છે, કારણ કે આ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં તાંડવ મચાવવા આવી રહ્યું છે આ વાવાઝોડું। ચાલો હું તમને લાઈવ જે છે તે લોકેશન ઉપર અહીંયા દેખાડી દઉં કે કઈ રીતનું આ વાવાઝોડું જે છે તે ચાલી રહ્યું છે। તો મિત્રો સૌથી પહેલા 25 તારીખની લેટેસ્ટ અપડેટ મુજબ જોઈએ તો મિત્રો 25 તારીખે તમે જોઈ શકો કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક મહાકાય અતિ ભયંકર સિસ્ટમ આ જોઈ લો બંગાળની ખાડીની અંદર વાવાઝોડાનો આકાર બની રહ્યો છે 25 તારીખે। ત્યાર પછી 26 તારીખે મિત્રો વાવાઝોડું વધારે મજબૂત થઈને ભારતની અંદર એન્ટર થતું જોવા મળી રહ્યું છે। કયા ભાગોથી તો ઓડિશા અને ઝારખંડ લાગુના વિસ્તારોથી વાવાઝોડું એન્ટ્રી લેશે। 27 તારીખે આ વાવાઝોડું એક મોટો આકાર બનાવશે અને અતિ ભારે ધોધમાર વરસાદની ડીપ ડિપ્રેશન બનાવશે અને 28 તારીખે પણ મિત્રો આ વાવાઝોડું મધ્ય ગુજરાત
ગુજરાત ઉપર ત્રાટકી રહ્યું છે અને ત્યાર પછી જોઈ લો 29 અને 30 તારીખ આસપાસ જે છે ત્યાં વાવાઝોડું ગુજરાતની એકદમ નજીક આવી જવાનું છે અને જેવું ગુજરાત નજીક આવશે એટલે મિત્રો આ વાવાઝોડું જે છે તે નબળું પડશે, ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે એટલે ગતિભારે તોફાની વરસાદની સિસ્ટમમાં ફેરવાશે અને કયા દિવસે ખતરો દેખાઈ રહ્યો છે ગુજરાત ઉપર તો જો 29 તારીખથી જે છે ત્યાંથી ભારે ગુજરાત રાજ્યમાં વરસાદ શરૂ છે, ત્યાર પછી 1, 2 અને 3 તારીખ સુધી આ વાવાઝોડું ગુજરાત રાજ્ય પર તાંડવ મચાવવાનું છે અને જ્યારે વાવાઝોડું ગુજરાત રાજ્ય નજીક આવશે ત્યારે તેની ગતિવિધિ કેટલી છે, કેટલું સ્ટ્રોંગ બની રહ્યું છે, બધી માહિતી તમને આપીએ તો મિત્રો તમે જોઈ શકો અહીંયા લાઈવ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાવાની આગાહી છે. બીજા નંબર ઉપર જ્યારે વાવાઝોડું ગુજરાત નજીક આવશે ત્યારે ભારે પવનો ફૂંકાશે અને જીએફએસ વેધર મોડેલનો જે આંકડો સામે આવ્યો છે તે મુજબ હજુ પણ ગુજરાતમાં 12 થી 14 ઇંચના ધોધમાર વરસાદો દસ્તક દઈ શકે, જેના માટે તમારે તૈયારીઓ જે છે તે રાખવી પડશે કારણ કે હવે પછીના દિવસો ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે રહેવાના છે. ખૂબ જ વધારે મહાકાય સિસ્ટમ મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય પર આવી ગઈ છે અને અત્યારે હાલની પણ સિસ્ટમ વિશે વાત કરીએ તો અત્યારે પણ મિત્રો જે છે તે આજનો અને આવતીકાલનો દિવસ અતિ ભારે રહેવાનો છે. આજે 21 તારીખ અને આવતીકાલે 22 તારીખ છે. જોઈ લો મિત્રો ગુજરાત રાજ્ય પર આજે નાની 2-3 સિસ્ટમ મજબૂત બની રહેલી છે, તેને કારણે અત્યારે હાલ કાળા દિબાંગ નરાધાર વાદળો જે છે તે જોઈ લો મિત્રો બની રહ્યા છે અને આ વાદળો ગુજરાત રાજ્યની હવે પથારી ફેરવશે તેવું લાગી રહ્યું છે. તો ચાલો મિત્રો જાણીએ કે ગઈકાલે પણ ગુજરાતમાં શું થયું, કારણ કે જે વિડીયો સામે આવી રહ્યા છે જોઈને તમે ચોંકી જવાના છો. લાઈવ તમે જોઈ રહ્યા છો આ વિડીયો. ગઈકાલે અમરેલીમાં મોડી રાત્રે અતિ ભારે વરસાદ પડ્યો, 1 થી 2 ઇંચના વરસાદ લાઈવ દ્રશ્યો તમે જોઈ શકો. અમરેલીનો આ વરસાદ છે. ત્યાર પછી આ રાજકોટની અંદર પણ જસદના ડોડિયાના લાગુના વિસ્તારમાં ગઈકાલે રાત્રે અતિ ભારે ધોધમાર વરસાદ. ત્યાર પછી મિત્રો બોટાદ જિલ્લામાં પણ તમે જોઈ લો અતિ ભયંકર હાઈ લેવલના વરસાદો પડ્યા અને ત્યારે મિત્રો ગઈકાલનો જે વરસાદ છે તેના માટે હવામાન ખાતાએ નવકાસ્ટ અનુસાર ગઈકાલે રાત્રિનું એલર્ટ જાહેર કર્યું છે, જેના વિશે વાત તો જોઈ લો આ મેપ છે જેમાં સુરત તેની સાથે નર્મદા, તાપી અને ભરૂચની અંદર રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, અમરેલી, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને મહીસાગરની અંદર, દાહોદની અંદર જે છે તે ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. તો ઓરેન્જ અને રેડ એલર્ટવાળા વિસ્તારમાં 5 ઇંચથી વધારે વરસાદ માટે પણ તૈયારી રાખજો, કારણ કે હવે પછીના દિવસો ગુજરાત માટે અતિ ભારે. ત્યાર પછી મિત્રો આ નકશો જુઓ, ઇન્ડિયા મેજર સિટીઝ દ્વારા આ નકશો જાહેર કરવામાં આવ્યો છે અને આ નકશો શું દર્શાવી રહ્યો છે તો ડીપ ડિપ્રેશન ઓફ સાયક્લોન, એટલે કે જે વાવાઝોડું બંગાળાની ખાડીમાં અહીંયા બનવાનું છે તેનું ડીપ ડિપ્રેશન કઈ બાજુ આગળ વધશે, કેટલું નુકસાન થશે. તો જોઈ લો સૌથી વધારે 100% નુકસાન ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર દેખાઈ રહ્યું છે, 90 થી 100% નુકસાન ઓડિશા ઉપર દેખાઈ રહ્યું છે. ટૂંકમાં મિત્રો વાવાઝોડાનું દિશા કઈ રહેવાની છે તમે અહીંયા લાઈવ જોઈ શકો. મિત્રો વાવાઝોડું અહીંયા બંગાળાની ખાડીમાં બનવાનું છે, ત્યાર પછી આ રીતની દિશા તરફ આગળ વધી રહ્યું છે, જેમાં જુઓ તો અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે. તો ગુજરાત રાજ્ય ઉપર હવે 99% વાવાઝોડું લેન્ડફોલ કરશે તેવા મિત્રો એંધાણ બની રહ્યા છે. આ બીજો નકશો ACMFWN બરસવા મિત્રો આ જાહેર કરવામાં આવ્યો છે. આ નકશો આમાં પણ જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જે છે આ મિત્રો બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીથી મિત્રો આ વાવાઝોડું બનવાનું છે. પછી આગળ આ રીતનું વધીને અહીંયા જે છે તે મિત્રો જોઈ લો આપણું આ ગુજરાત રહેલું છે અને ગુજરાત તરફ જ આવતું મિત્રો બની રહ્યું છે વાવાઝોડું. આખો રસ્તો હવે સામે આવી ગયો છે. ત્યાર પછી હવે પછીની કલાકો ગુજરાત માટે જે ભારે છે. ખાસ આજની વાત હવે કરીએ, આપણે આવનારા દિવસોની વાત કરી, વાવાઝોડાની વાત કરી, પરંતુ આજે 21 તારીખ અને રજાનો દિવસ રવિવાર છે. તો આજે વહેલી સવારથી બપોર અને ત્યાર પછી સાંજે અતિ ભારે જે વરસાદની આગાહી છે. તો ચાલો એક પછી એક બધા જ ગામડા અને તાલુકાના નામ લઈને જાણીએ કે કયા ભાગોની અંદર કેટલા વરસાદની આગાહી છે. તો તમે લાઈવ મિત્રો જોઈ શકો કે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત બધા જ ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી છે. સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ અને ભાવનગર ઉપર તો અતિ ભારે ધોધમાર વરસાદનું એલર્ટ છે. બોટાદ જિલ્લાની વાત કરીએ, ફટાફટ માહિતી મેળવવાની છે. ચાલો મિત્રો બોટાદ વિશે ફટાફટ માહિતી મેળવીએ. બોટાદની અંદર માંડવા, સાળીંગપુરથી લઈને બરવાડા, ગડલા અને રાણપુર, ધંધુકાનો આખો પટ્ટો છે. ત્યાં ધોધમાર અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદની આગાહી. ભાવનગરની વાત કરીએ, ભાવનગરની અંદર પાલીતાણા, ગારિયાધાર, સિંહોર, બુધેલ, તાલાડા, અલંગ અને મહુવા લાગુના જેટલા પણ વિસ્તારો છે બધા જ ભાગોમાં ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદની આગાહી. તો અમરેલી જિલ્લાની પણ ફટાફટ વાત કરીએ તો અમરેલીમાં પણ લીલિયાના લાગુના વિસ્તારોથી લઈને રાજુલા, લીલિયા, બાબરા, લાઠીથી લઈને બગસરાના વિસ્તારો, ખાંભા, આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે સિસ્ટમ બનેલી છે, જેથી આ બધા વિસ્તારમાં વરસાદ મુકા કાઢશે. જૂનાગઢ અને ગીર સોમનાથના પટ્ટામાં પણ તમે જોઈ શકો કે માણાવદર, મુલિયાસા, કેશોદ, વિસાવદર, ત્યાંથી તાલાડા,
સાસણગીર, ગીર નેશનલ પાર્કના વિસ્તારોથી લઈને આખા પટ્ટાની અંદર અતિ ભારે ધોધમાર વરસાદની આગાહી. પોરબંદર અને દ્વારકામાં કોઈ વાદળ નથી મિત્રો, ત્યાં કોઈ પણ મોટો વરસાદ આવશે નહીં. જામનગર જિલ્લામાં પણ મિત્રો ધરોલ, કાલાવાડના જે વિસ્તારો છે, જામવંથાળી છે, આ બધા ભાગોમાં મેઘરાજાની અતિ ભારે દબદબાટી જોવા મળશે. તો ઉત્તરીય સૌરાષ્ટ્રમાં પણ રાજકોટથી માંડીને મોરબી અને સુરેન્દ્રનગરનો આ સળંગ પટ્ટો છે, તેમાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, સરદાર, વિછિયા, ચોટીલા, સુરેન્દ્રનગરથી લઈને લીંબડીના વિસ્તારો અને મોરબી લાગુના આસપાસના એકલ દોકલ સેન્ટરમાં પણ ભારે વરસાદની આગાહી રહેશે. મધ્ય ગુજરાતના આખા પટ્ટામાં જોઈ લો તો મધ્ય ગુજરાતના આખા પટ્ટાની અંદર પણ તમે જોઈ શકો કે દાહોદથી લઈને ગોધરા, મહીસાગર, પંચમહાલ, ખેડા લાગુના વિસ્તારોમાં વધારે વરસાદની આગાહી છે. લુણાવાડા, છોટાઉદેપુર અને જે ઉપરના ગાંધીનગર લાગુના વિસ્તારો છે, આમાં મિત્રો છોટા સવાયા ઝાપટાઓ બની શકે. બાકી અમદાવાદનો અને નડિયાદનો જે આખો પટ્ટો છે, ત્યાં વધારે વરસાદની આગાહી છે. ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો આજે ઓરેન્જ અને રેડ એલર્ટ છે અને દક્ષિણ ગુજરાતના એક ભાગની અંદર આજે ધોધમાર અતિ ભયંકર વરસાદ રહેશે, જેમાં સુરતથી માંડીને નવસારી, વલસાડ, આહવા, ડાંગ, સાપુતારાથી લઈને ઉપર ભરૂચ, વડોદરા, તેની નીચે આવીએ તો અંકલેશ્વર, કોસંબાનો આખો પટ્ટો છે. આ બધા જ ભાગની અંદર અતિ ભારે વરસાદની મજબૂત સિસ્ટમ બનતી હોવાને કારણે આજે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં જુઓ તો ઉત્તર ગુજરાતમાં કોઈ મોટી વરસાદીય સિસ્ટમ બનેલી નથી, જેથી નહિવત વરસાદ રહેશે. માત્ર ને માત્ર ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર, ડુંગરપુર, પાલનપુરથી લઈને અંબાજી અને પ્રાંતિજ, બાયડના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ આવી શકે. બાકી કચ્છમાં પણ હાલ આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી. આવતીકાલે મિત્રો 22 તારીખ છે અને જો આવતીકાલે પણ હજુ ગુજરાતમાં આજની જેમ જ ભારે વરસાદની સિસ્ટમ બનેલી છે. 23 તારીખે મિત્રો આ સિસ્ટમ ધીમી પડી રહી છે, ત્યાર પછી 24-25 તારીખે વિરામ રહેશે અને 26 તારીખથી વાવાઝોડાનો અસલી ખેલ બંગાળની ખાડીમાં શરૂ થવા જઈ રહ્યો છે. તો મિત્રો વાવાઝોડાની દિશા ડગલીને પગલે બદલતી હોય છે, તો જ્યારે દિશામાં પરિવર્તન થશે ત્યારે અમે આ વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડતા રહીશું. આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. આપણે મિત્રો આવતીકાલે મળવાનું છે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ લખી દેજો. તમને મળીએ આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.